આજે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પાલડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ગઈકાલે પ્રધાનમંત્રી આવાસ બહાર જે રીતે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ જ બાબતના સંદર્ભમાં એ વિરોધ છે તે કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સ્થિતિ છે તે ન દોહરાય, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત જડ 2 લાખ બંદોબસ્ત છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે ખડકી દેવામાં આવ્યો હતો ને આને લઈને જે કોંગ્રેસના કાર્યકરો અહીંયા કાર્યાલય પર પહોંચ્યા હતા તેમને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા, કોઈને પણ બહાર જવા દેવામાં નહોતા આવ્યા હતા કેમ કે માહોલ દોડાઈ શકતો હતો અને આ પરિસ્થિતિ વચ્ચે સૂત્રોચ્ચાર થયા, વિરોધ થયો અને આ વચ્ચે હવે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક આ મામલાને લઈને શું પ્રહાર તેમણે સરકાર પર કર્યા છે તે સાંભળો। જ્યારે સત્તાધીશો પોતે અરાજકતા ફેલાવતા હોય, જ્યારે આ સત્તાધીશો પોતે વિદ્યાર્થીઓને ન્યાય ના આપી શકતા હોય અને પાછા લાજવાની બદલે ગાજવા નીકળે, જ્યારે ભાષણોમાં તો નરેન્દ્ર મોદી અને એમના બધા મંત્રીઓ સુરાવાઈ રીતે ગાજે છે, પણ જ્યારે આ દેશના 22 કરતા વધારે વિદ્યાર્થીઓ પોતાના નીટના એક્ઝામના પેપર ફૂટે અને એમને આત્મહત્યા કરવી પડે ત્યારે એમને ન્યાય આપવાની બદલે એમના ગરીબ બાળકો પર જંતર મંતર પર જે રીતે લાઠીચાર્જ થાય, જે રીતે બેન દીકરીઓને મારવામાં આવે, જે રીતે આ દેશના ભવિષ્યને રગડાવવામાં આવે, હું માનું છું આ હિટલરશાહી જે આ હિટલરની નીતિ છે એની સામે સમગ્ર વિપક્ષ એક થઈને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે રસ્તા પર ઉતરે છે। આજે એ લોકોને એ ડર બેસી રહ્યો છે કે ભાઈ અમારી સરકારના જે મૂળિયા જે ઉખડી ના જાય, જે રીતે બાંગ્લાદેશમાં અને નેપાળમાં યુવાનોએ જે મનમાની કરતી સરકાર હતી અને જે રીતે દોડાઈને મારીને સત્તામાંથી ઉથલાવી, હું જોઈ રહ્યો છું કે અત્યારે ભારત દેશમાં આ પ્રકારનો માહોલ યુવાનોએ બનાવ્યો છે કારણ કે એમને ન્યાય નથી મળી રહ્યો। જ્યારે યુવાનોની માંગણી સંતોષાય નહીં તો મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અને તમામ વિપક્ષની એ ફરજ છે કે અમે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે જે કોઈ પણ પ્રોટેસ્ટ, દેખાવ, કાર્યક્રમ કે અમારે જે કંઈ પણ કરવું પડે એના માટે કોંગ્રેસ पहली बार એવું જોયું કે સરકાર પોતે ચોર કી દાઢી में तिनका પેપર કૌભાંડ પોતે કર્યા, પેપર ચોરી કરનારાના ઘર ભાજપ સરકારના મેળાવડીવાળા લોકોના છે અને ઉલટા ચોર કોટવાલને રાટો આવે એ રીતે ભાજપના લુખ્ખા તત્વો, ભાજપના ગુંડા તત્વો અરાજકતા ફેલાવવા માટે પોલીસને આગળ કરીને સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પક્ષના કાર્યાલયને બાંધમાં લે, અમને નજરકેદ કરે, અમારા આગેવાનોને નજરકેદ કરે। હું માનું છું ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવા સીન આપણને જોવા મળ્યા। જે રીતે જંતર મંતર ઉપર યુવાનો જે રીતે આંદોલન કરી રહ્યા હતા, દિલ્હી સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે આ તાનાશાહી સરકારના ઇશારે પોલીસ તંત્રએ એમની ઉપર લાઠિયા બરસાવી છે, એમને કોકના પગ તોડ્યા, કોકનું માથું તોડ્યું અને કોકના હાથ બી તોડ્યા છે। એના સમર્થનમાં કાલે રાહુલ ગાંધીજીએ પાર્લામેન્ટમાં પણ આ મુદ્દો ઉપાડ્યો, એમને બોલવા ના દીધા, એટલે નરેન્દ્ર મોદીજીના ઘરની બહાર જઈને રાહુલ ગાંધી, ખડગેજી, પ્રિયંકાજી અને અન્ય સાંસદો ત્યાં જઈને બેસી ગયા અને પોલીસ કોઈ આતંકવાદી હોય એમ દેશના વિપક્ષના નેતાને ટીંગાટોળી કરીને જેલમાં બેસાડી દે, આ કઈ રીતનો માહોલ આ દેશમાં બનવા જઈ રહ્યો છે। રાહુલ ગાંધીજીની જે અટકાયત કરી એના સમર્થનમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાજીની આગેવાનીમાં અમે સવાર ત્યાં ધરણા પર બેઠા હતા, અમારી બી ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના લોકો લાજવાના બદલે ગાજે છે। એમની સરકારમાં 21 પેપરો લીક થયા તો શા માટે અહીંયા વિરોધ કરવા આવે છે? 21 પરિવારોની માફી માંગવાના બદલે રાહુલજી વિરોધી બેઠા એની માફી, એના બદલે એ ધરણા કરવામાં આવે છે। આ એક તદ્દન ખોટું છે। આજે અહીંયા કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા બેઠા હતા અને ફૂલ નારેબાજી સાથે ભારતીય જનતા પાર્ટીને કંધેથી કંધા મિલાઈને એમને જવાબ આપ્યો છે। એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આજે કરી રહી છે તે બહુ ખોટી વાત છે। જેટલા પણ દેશના યુવાનો દિલ્હી ઉપર બેઠા છે, જેમના પણ માથા ફોડ્યા, હાથ તોડ્યા અને પગ તોડ્યા, તે બધાની માફી માંગવામાં આવે એવું સ્પષ્ટપણે અમારી માંગણી છે। હર્ષભાઈ, આમાં એવું પણ છે કોંગ્રેસ જે વિરોધ કરી રહી છે તેમાં કહે છે કે બહારની તાકાતો એમને મદદ કરી રહી છે, દેશમાં તોડવાના કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને યુવાનો જે ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે, તો આમાં ભાજપે જે નિવેદન આપ્યું છે એને લઈને આપનું શું કહેવું? ભારતીય જનતા પાર્ટી તો કહેવાની જ છે, કારણ કે આ લોકો પાસે ધર્મની રાજનીતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી। દેશમાં વિકાસની વાતો કરો, પેપર ફૂટે છે એનો જવાબ આપો, મોંઘવારી વધી રહી છે એનો જવાબ આપો અને શિક્ષણની જે કઠડી નીતિ થઈ ગયેલી છે એની પર જવાબ આપો। એટલે ભારતીય જનતા પાર્ટી પાસે તો એવા 1000 બહાના છે કે કોંગ્રેસ આમ કરે છે તેમ છે, કોંગ્રેસ શું કરે છે દેશના લોકોને ખબર જ છે। હિરેનભાઈ, આજે
ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો આજે પ્રદેશ કાર્યાલય પહોંચ્યા, વિરોધ કર્યો. રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસ આ બાબતને લઈને કઈ રીતે જુએ છે? ગુજરાતમાં હોય કે સમગ્ર ભારત દેશમાં હોય, ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી પોતાની નૈતિકતા ગુમાવી ચૂકી છે. જે પ્રકારનો માહોલ અત્યારે સમગ્ર દેશમાં ચાલે છે, ત્યારે માફી માંગવાની જગ્યાએ, લાજવાની જગ્યાએ ગાજતી હોય એ પ્રકારનો માહોલ આજે ગુજરાતમાં, અમદાવાદમાં જોવા મળ્યો. છેલ્લા કેટલાય વખતથી ગુજરાત અને સમગ્ર ભારત દેશના યુવાનો એવું ઈચ્છી રહ્યા છે કે શિક્ષણ વ્યવસ્થા ક્યાંક સુધરે, શિક્ષણ વ્યવસ્થામાં નીટના પેપરોની લીકમાં જે લોકો સામેલ છે એ લોકોને સજા થાય. આ તમામ મુદ્દે છેલ્લા 1 મહિનાથી જંતર મંતર પર લોકો, યુવાનો અને દેશનું ભવિષ્ય કહી શકાય, એ લોકો ત્યાં રાહ જોઈ રહ્યા છે કે સરકાર આવે ને અમારી સાથે વાત કરે. ત્યાં એક પણ દિવસ ડોકાચ્યું કરવા ગયા નથી. અને ગઈકાલે એમની દુખતી નસ ભારત જેવા સશક્ત દેશ, શક્તિશાળી દેશના નબળા વડાપ્રધાનના ઘર આંગણામાં જ્યારે એક નાનો ધરણા પ્રદર્શન કર્યો, તો ગુજરાતમાં જ્યારે એમના પેટમાં તેલ રેડાયું હોય એમ કોંગ્રેસના આંગણે આવીને ધરણા પ્રદર્શન કરવા માંડ્યા. ઉલટા ચોર કોટવાલનો દાંડે એ પ્રકારનો ઘાટ આજે અમદાવાદમાં જોવા મળ્યો. આટલા દિવસ સુધી એમના મોઢામાં શું દહીં જામેલું હતું? શું કરતી હતી આ ભાજપ સરકાર જ્યારે આટલા પેપરો લીક થયા? એ ગુજરાતની બાજુ હોય, વાપમની વાત હોય, ઉત્તર પ્રદેશની વાત હોય, દિલ્હીની વાત હોય, નીટનું પેપર લીક હોય, અહીંયા આવેલો ભાજપનો એક પણ નેતા આ બાબતે હરફ ઉચ્ચાર્યો નથી. અને પછી અત્યારે જ્યારે દિલ્હીમાં એમના દુખતી નસમાં નબળા પ્રધાનમંત્રીના ઘર આંગણે જ્યારે આ ઘટના બની, જ્યારે રાહુલ ગાંધીજીએ યુવાનોના અવાજને ઉઠાવ્યો, ત્યારે એમના પેટમાં તેલ રેડ્યું હોય એ પ્રમાણે દોડતા દોડતા અહીંયા આવ્યા. કોંગ્રેસ પાર્ટી ગુજરાતના અને દેશના યુવાનોના પડખે છે. છાત્રો કી ગુંજના આધારે કોટાથી શરૂ થયેલી લહેર આજે સમગ્ર ભારત દેશમાં પ્રસરી છે. સંસદમાં અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આદરણીય ખડગેજી બોલવાની પ્રયત્ન કર્યો કે નીટના પેપર લીકમાં કોણ છે, કયા લોકો છે અને કયા લોકોના આદેશથી જંતર મંતર પર યુવાનો પર અત્યાચાર કરવામાં આવ્યો, બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો, એનો જવાબ આપવામાં આવે. પણ માત્ર 5-6 મિનિટના એમાં સંસદને સ્થગિત કરી દેવામાં આવ્યું. જવાબ આપવાની વાત કરવાની જગ્યાએ એ મોં છપાવીને ભાગી ગયા. સંસદમાં જવાબ નથી આપતા. ભારત દેશનો વડાપ્રધાન નબળો વડાપ્રધાન છે, જે ચર્ચાથી ભાગી રહ્યો છે, સંવાદથી ભાગી રહ્યો છે, યુવાનને જવાબ આપતા ભાગી રહ્યો છે અને પડદા પાછળથી સ્ટેટમેન્ટો આપે છે કે નીટ બાબતે અમે કામ કરીશું ને બીજું કર્યું, ત્રીજું કરીશું. આજ દિન સુધી હરફ ઉચ્ચાર્યું નથી ધર્મેન્દ્ર પ્રધાનજી વિશે કે ધર્મેન્દ્ર પ્રધાનની જવાબદેહી શું હતી. આટલા દિવસથી શિક્ષા મંત્રી બન્યા છે, તેની જવાબદેહી શું હતી? 152થી વધારે પેપર લીક થયા હોય અને એક પણ વ્યક્તિ પર ક્યાંય એકાઉન્ટેબિલિટી ના હોય, ત્યારે ગુજરાત અને સમગ્ર દેશનો યુવાન આજે જવાબદેહી નક્કી કરવા રોડ પર ઉતર્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે કે આવું કેમ થઈ રહ્યું છે. અને કોંગ્રેસ પક્ષ યુવાનોના હિતમાં, યુવાનોના હક અધિકાર માટે આજે રસ્તા પર ઉતરી છે. જે આપણે સાંભળીએ તો કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નીટની પેપર મામલે મૌન તોડવામાં નથી આવી રહ્યું, નિવેદન આપવામાં નથી આવી રહ્યું, તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો છે. અને આજે દેશના યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમને લાઠીઓ અને ટીયર ગેસના સેલ તેમના પર જે છોડવામાં આવી રહ્યા છે, તે ઘટનાને તેમણે દુઃખદ ગણાવી છે, કમનસીબીવાળી ગણાવી છે. ત્યારે આ જે વિરોધ હવે છે તે જોતજોતામાં દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. જંતર મંતર પર હજી પણ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.